હેલો એવરીવન, આપ સૌનું સ્વાગત છે હેરિસર ઇંગ્લિશ ચેનલની અંદર. દોસ્તો, આજે આપણે ભણીશું ધોરણ 10, 11 અને 12 એમાં જે રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન આવે છે, બરાબર, એનું ફોર્મેટ આજે આપણે ભણીશું. દોસ્તો, સામાન્ય રીતે રિપોર્ટ રાઇટિંગ એટલે શું? આપણે ઘણીવાર વિદ્યાર્થીઓ થોડી અંગ્રેજીની ઓછું નોલેજ હોવાને કારણે આપણે એનું ઇગ્નોર કરતા હોઈએ છીએ અને ત્યાં સારા એવા માર્ક્સ આપણે ગુમાવતા હોઈએ છીએ. પણ જો દોસ્તો થોડું ધ્યાન આપવામાં આવે તો રિપોર્ટ રાઇટિંગની અંદર આપણે સારા માર્ક્સ મેળવી શકીએ. પરીક્ષાની અંદર 5 થી 6 માર્ક્સનું તમારે પૂછાતું હોય છે. હવે રિપોર્ટ એટલે શું? અહીંયા આપણે ખૂબ જ સરળતાથી રિપોર્ટ રાઇટિંગ જે છે એનું ફોર્મેટ સમજીશું અને કઈ કઈ રીતે રિપોર્ટ લખી શકાય અને કયા કયા પ્રકારના રિપોર્ટ આવી શકે એ આપણે સમજીશું. આ ભાગ 1ની અંદર આપણે ફોર્મેટ સમજીશું. ત્યારબાદ આપણે જે બીજા રિપોર્ટ જે છે એના પણ વિડીયો બનાવ્યા છે, જેની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઉં છું, એટલે તમે ત્યાંથી બીજા વિડીયો પણ ત્યાંથી જે છે રિપોર્ટના એ ત્યાંથી તમે સમજી શકો અને ભણી શકો. તો આજે રિપોર્ટ ખૂબ જ સરળતાથી સમજીશું. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. તો ચાલો દોસ્તો, વધારે વાર નહીં કરીએ, સમજીએ રિપોર્ટ રાઇટિંગ ખૂબ જ સરળતાથી. હવે દોસ્તો, રિપોર્ટ રાઇટિંગ એટલે શું? તો રિપોર્ટ એટલે અહેવાલ લેખન. કોઈપણ બની ગયેલી જે ઘટના જે છે એનો શબ્દેશઃ રજૂઆત કરવી એટલે એને કહેવાય રિપોર્ટ, અહેવાલ લેખન. તમે જ્યારે નાના હતા ક્યારેય બહાર કોઈ મેળામાં જાઓ અને ઘરે આવીને મમ્મીને કહો, મમ્મી હું ત્યાં ગયો ત્યારે આમ હતું તેમ હતું, એ જે શબ્દેશઃ વર્ણન કરો એવું જ. પણ અહીંયા એ વર્ણન કરવાનું થતું નથી. રિપોર્ટ કે બીજા ન્યૂઝપેપરમાં જે આવતું હોય છે એ પણ બધા રિપોર્ટ જ કહેવાય. કોઈ પણ તમે રોજના સમાચારમાં વાંચો છો તો એ ભૂતકાળની જ ઘટના હોય છે, તો એ રિપોર્ટ કહેવાય. અત્યારે આપણે એવા પણ રિપોર્ટ લખવાના નથી, એ આગળ જઈને આવશે. હવે અત્યારે આપણે જે રિપોર્ટ લખવાના છે એ સામાન્ય રિપોર્ટ લખવાના હોય છે, શાળાની અંદર બનતા પ્રસંગો છે, ઘટનાઓ છે એ. તો રિપોર્ટ એટલે અહેવાલ લેખન. રિપોર્ટમાં હંમેશા બની ગયેલી ઘટના કે પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે એનો અર્થ એવો થયો કે રિપોર્ટ હંમેશા જે છે તે સાદા ભૂતકાળમાં લખાય છે, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અંદર આવે. રિપોર્ટ જે છે એમાં હંમેશા ટૂંકમાં, મુદ્દાસર અને સરળ શબ્દોમાં લખવો જોઈએ કે જેથી કરીને દરેક વ્યક્તિ તેને સરળતાથી સમજી શકે. બીજું કે રિપોર્ટમાં પેસિવ વોઇસના વાક્યોનો ઉપયોગ વધુ કરવો જોઈએ, એટલે કે વોઝવર વત્તા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ, જે તમારી રિપોર્ટ રાઇટિંગ લખવામાં મેચ્યોરિટી બતાવે છે. રિપોર્ટમાં હંમેશા ક્રમબદ્ધ માહિતી લખવી જોઈએ. કોઈ ઘટના શું બની, ક્યારે બની, કેવી રીતે બની, શા માટે બની. રિપોર્ટમાં શીર્ષક એટલે કે ટાઇટલ, તારીખ, સમય અને સ્થળ અવશ્ય લખવા જોઈએ કે જેથી કરીને ખ્યાલ આવે. તો ચાલો દોસ્તો જોઈએ કયા કયા પ્રકારના રિપોર્ટ જે છે એ પૂછાતા હોય છે. રિપોર્ટમાં જે પૂછાતા હોય છે આપણે દોસ્તો 4 પ્રકારના રિપોર્ટ છે ધોરણ 10, 11 અને 12માં પૂછાતા હોય છે. એમાં પહેલું છે રિપોર્ટ ઓન ડે સેલિબ્રેશન. ડે સેલિબ્રેશનની અંદર કયા કયા રિપોર્ટ પૂછાઈ શકે? તો રિપબ્લિક ડે, ફેરવેલ ડે, ઇન્ડિપેન્ડન્સ ડે, એન્વાયરમેન્ટ ડે, ટીચર્સ ડે, સ્પોર્ટ્સ ડે, વન મહોત્સવ ડે, યોગા ડે, આવા સેલિબ્રેશનના રિપોર્ટ બીજા આવતા હોય છે. ત્યારબાદ ફંક્શન હોય તો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા તો સેરેમની, ફેરવેલ ફંક્શન, કલ્ચરલ પ્રોગ્રામ, આવા રિપોર્ટ જે છે ફંક્શનમાં હોય છે. ત્યારબાદ રિપોર્ટમાં કોમ્પિટિશનની વાત કરીએ તો ક્વિઝ કોમ્પિટિશન, ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા, આવા રિપોર્ટ પણ હોય છે. અને એક છે રિપોર્ટ ઓન વિઝિટ, મુલાકાતનો, તો વિઝિટ ટુ ધ હોમ ફોર ધ એજેડ એટલે કે વૃદ્ધાશ્રમની મુલાકાતે, વિઝિટ ટુ સાયન્સ ફેર. અને દોસ્તો આની સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના રિપોર્ટ આવતા હોય છે. તો ચાલો દોસ્તો જોઈએ ફોર્મેટ આપણે જોઈએ આજે. તો આજે આપણે રિપોર્ટ રાઇટિંગ ફોર્મેટ જોઈશું સેલિબ્રેશન અથવા તો ફંક્શનનું. દોસ્તો અહીંયા હું અમુક વાક્યો મેં એવા તમને લખીને આપ્યા છે જે નોર્મલી આ પ્રકારના રિપોર્ટની અંદર તમે સામાન્ય રીતે લખી શકો અને થોડા ઘણા ફેરફાર કરવાના હોય. તો દોસ્તો સૌથી પહેલાં તો ટાઇટલ આવશે, તમારે ઉપર લખવાનું છે. ટાઇટલ લખો
એટલે એ સિમ્પલ, એમાં ગ્રામરનું બહુ મહત્ત્વ આપવામાં આવતું નથી. તો તમે એવું લખી શકો, રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે અથવા ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. ખાસ ધ્યાન રાખજો દોસ્તો, આમાં જે દરેક શબ્દનો પહેલો અક્ષર છે તે કેપિટલ લખવાનો રહેશે, અને તમે આખું સેન્ટેન્સ કેપિટલમાં લખો તો પણ વાંધો નથી. તો દોસ્તો, એ રિપોર્ટ લખ્યા બાદ જમણી બાજુ જે છે ડેટ લખવાની રહેશે. મેં અહીંયા લખીને આપી છે તમને એ રીતે. અહીંયા જે ડેટ છે એ તમારે લખવાની છે, બરાબર. મેં અહીંયા મારી રીતે ડેટ લખી છે, તો ડેટ છે હંમેશા અગાઉની ડેટ લખવાની રહેશે, અને એની એક્ઝેક્ટ નીચે આવશે પ્લેસ. અહીંયા મેં થોડું બાજુમાં આવી ગયું છે, પણ તમારે ડેટની એક્ઝેક્ટ નીચે પ્લેસ લખવાનું છે. ત્યાં સ્કૂલનું નામ અથવા જે તે ગામ શહેરની વિગત જે છે એ તમારે લખવાની રહેશે તમારી રીતે. ઘણી વાર તમને ડાબી બાજુ પણ તારીખ અને સમય લખાવતા હોય છે, સ્થળ, તો ત્યાં પણ તમે ડાબી અથવા જમણી બાજુ બંનેમાંથી કોઈ પણ બાજુએ તમે લખી શકો છો. પણ લખતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, અત્યારથી જ ક્લિયર કરી લેવું કે મારે આ બાજુ જ લખવું છે, જેથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહે નહીં. હવે આપણે અહીંયા સેલિબ્રેશનો લખીએ છીએ, તો શરૂઆત કઈ રીતે કરવી? તો ઓનથી શરૂઆત કરવાની. અહીંયા ડેટ નાખવાની. ડેટ મેં અહીંયા જે ઉપર લખેલી છે એ રિપોર્ટ લખ્યો છે જે તારીખે, એની આગળના દિવસોની તમારે ડેટ લખવાની રહેશે. તો ઓન જે બી હોય, માનો કે 3 ઓગસ્ટ 2019. પછી ડેની વાત કરીએ, બરાબર, તો આપણે લખી શકાય ફેરવેલ ફંક્શન લખી શકાય, સ્પોર્ટ્સ ડે લખી શકાય, બરાબર. તો એ તારીખ લખવાની. વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ, અમારી શાળામાં ઉજવવામાં આવ્યો. તો અહીંયા સ્પોર્ટ્સ ડે, આ જે ફોર્મેટ લખેલું છે એ જે ડે માટે લાગુ પડતું હોય, જે રિપોર્ટ માટે, તેનો તમે અહીંયા ઉલ્લેખ કરી શકો છો. ત્યાં થોડીક તમારે તમારી બુદ્ધિ પણ દોડાવવાની કે આ રિપોર્ટ હું લખું છું એમાં કયા કયા વાક્યોનો સમાવેશ થઈ શકે તેમ છે. તો દોસ્તો, આગળ જોઈએ. ઓન ડેટ, પછી ફંક્શનનું નામ લખવાનું. વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ, અમારી શાળામાં ઉજવવામાં આવ્યો. ઇટ વોઝ હેલ્ડ ઇન ધ પ્લેગ્રાઉન્ડ, એસેમ્બલી હોલ, ક્લાસરૂમ અથવા ઓડિટોરિયમ. આ ચારમાંથી તમારે જે બંધ બેસતું એ લખવાનું છે. હવે સ્પોર્ટ્સ ડે હોય તો એ એસેમ્બલી હોલમાં ના આવે, ક્લાસરૂમમાં ના આવે, ઓડિટોરિયમમાં ના આવે, તો એ પ્લેગ્રાઉન્ડની અંદર આવે, બરાબર. ફંક્શન હોય તો એ એસેમ્બલી હોલમાં લખી શકાય, ઓડિટોરિયમમાં લખી શકાય. તો આ જે કૌંસમાં લખેલું છે એ ચારમાંથી જે બંધ બેસતું હોય તે તમારે લખવાનું રહેશે ઓફ અવર સ્કૂલ. પછી કોમન સેન્ટેન્સ. ઓલ ધ ટીચર્સ, પ્રિન્સિપાલ એન્ડ સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ, કે શાળામાં પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ જે છે અને શિક્ષકો હાજર હતા. એવરીવન વોઝ વેરી હેપી, દરેક જણ બહુ ખુશ હતા, એન્ડ એક્સાઇટેડ, ઉત્તેજિત હતા. પછી દોસ્તો એક ચીફ ગેસ્ટ તરીકે અહીંયા મેં નામ લખ્યું છે મિસ્ટર સચિન પટેલ, અ વેલ નોન સોશિયલ વર્કર. ત્યાં તમે તમારી રીતે યોગ્ય જે ચીફ ગેસ્ટનું નામ અને એનો હોદ્દો જે છે એ લખી શકો છો. મિસ્ટર નરેન્દ્ર મોદી, ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત લખી શકો. વોઝ ઇન્વાઇટેડ એઝ ધ ચીફ ગેસ્ટ, બરાબર, કે મુખ્ય મહેમાન તરીકે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલે ચીફ ગેસ્ટમાં ગમે તે નામ તમે લખી શકો, કોઈ ફરક પડતો નથી. ધ પ્રોગ્રામ સ્ટાર્ટેડ વિથ અ પ્રેયર, કાર્યક્રમની શરૂઆત છે એક પ્રાર્થના સાથે થઈ. ધેન પછી ધ પ્રિન્સિપાલ ઇન્ટ્રોડ્યુસ ધ ચીફ ગેસ્ટ, પ્રિન્સિપાલે જે છે એ મુખ્ય અતિથિ જે છે તેમને પરિચય આપ્યો. એન્ડ વેલકમ બાય ગિવિંગ અ બુક, અને પુસ્તક આપીને તેમનું સ્વાગત કર્યું. તો આ દોસ્તો કોમન ફકરો છે. હવે વિષયને ધ્યાનમાં રાખીને 5 થી 6 વાક્યો તમારે જાતે લખવાના છે. હવે એટલું ભણીને આવ્યા છે એટલી મહેનત તો તમે કરી જ લેશો, એટલું બુદ્ધિ તો દોડાવશો જ. એટલે 5 થી 6 વાક્યો તમારે જાતે લખવાના છે. જો 5 થી 6 ના લખી શકો તો 3 થી 4 વાક્યો તો લખવા જ, કે જેથી વિષયને અનુરૂપ. આગળ જે દોસ્તો, ત્યારબાદ માની લો કે કોઈ વક્તૃત્વ સ્પર્ધા છે, ક્વિઝ કોમ્પિટિશન છે. આ બંને એવી વસ્તુ છે જે કોઈ પણ કાર્યક્રમમાં થોડું યોજાઈ શકે, તો આ લાઈન તમે ઉમેરી શકો છો. ધ ઇલોક્યુશન કોમ્પિટિશન એન્ડ ક્વિઝ કોમ્પિટિશન વર હેલ્ડ, એ યોજવામાં આવ્યા હતા. મેની સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ ઇન ઇટ, ઘણા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો. આ લખી શકો અંદર. ધેન પછી ધ ચીફ ગેસ્ટ ગેવ પ્રાઇઝીસ એન્ડ સર્ટિફિકેટ્સ ટુ ધ વિનર્સ, મુખ્ય મહેમાને પ્રાઇઝીસ અને સર્ટિફિકેટ્સ આપ્યા વિનર્સને. આ મોટાભાગના જે તમે સેલિબ્રેશન જે છે એમાં આ લાઈન ઉમેરી શકો. ઓલ ધ સ્ટુડન્ટ્સ ચીયર્ડ અપ, બધા જ વિદ્યાર્થીઓએ ચીયર્ડ અપ કર્યું. ધેન પછી
ધ ચીફ ગેસ્ટ ગેવ અ મોટિવેશન સ્પીચ, એક મોટિવેશન સ્પીચ આપી. અવર પ્રિન્સિપાલ ઓલ્સો ગેવ અ સ્મોલ ઇન્સ્પાયરિંગ સ્પીચ, અમારા પ્રિન્સિપાલે પણ એક નાની પણ પ્રેરણાદાયી સ્પીચ આપી. થસ આ રીતે વી સેલિબ્રેટ, પછી જે તે ડે આવતો હોય, ફંક્શન આવતું એનું નામ લખવાનું વિથ ગ્રેટ જોય. તો દોસ્તો ખૂબ જ સરળ શબ્દોમાં આ ફોર્મેટ છે, તમે કોઈ પણ રિપોર્ટ જે છે એમાં લખી શકો છો. ફરી વાર યાદ રાખજો, ગમે તે રિપોર્ટ પૂછાય એમાં તમે આ જે ફોર્મેટ લખો એને અનુરૂપ તમારી બુદ્ધિ દોડાવીને તમારે આ લખવાનું છે. આગળ બીજા રિપોર્ટ છે કઈ કઈ રીતે લખાય, કયા કયા રિપોર્ટ છે એના વિડીયો આપણે આગળ બનાવી રહ્યા છીએ. એ ફરી મળી એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સૌથી વધુ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટૉપિક સાથે, બીજા રિપોર્ટ સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.